Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. મોટા મોટા શહેરમાં તો હવારના પોરમાં બધા વોકિંગ કરવા નીકળી ગયા હોય, ફુગાઈ ગયેલા ખમણ જેવા શરીર લઈને એવા બંબાટ વોકિંગ કરતા હોય. આહા, કોઠી આકારના. આપણને એમ થાય આપણે જય શ્રી કૃષ્ણ કહી તો કોઈ જય શ્રી કૃષ્ણ નથી બોલતું સિટીમાં. તો બોલો, હવારના પોરમાં બધા કરોડપતિ માણસો મોટી મોટી ક્લબમાં બધાના મોબાઈલ એક ટેબલ ઉપર પડ્યા છે અને રવિવારનો દિવસ છે, 9:30 વાગ્યા છે, ચા પાણી નાસ્તો બધાય કરે છે. એમાં એક જણાએ 8-10 મોબાઈલમાંથી એક મોબાઈલ ઉપાડીને પોતાની વાઈફ હારે વાત કરી. હા બોલને ગાંડી, જય શ્રી કૃષ્ણ. કેટલા લાખનો છે? 1.5 લાખનું ડાયમંડ સેટ. અરે લઈ લે, કઈ તારાથી વધારે હોય? ઓકે, જય શ્રી કૃષ્ણ. એટલે ઓલા બીજા બધાય ચા પાણી નાસ્તો કરતા કરતા આમ જોવે મારા બેટા આને હવારના પોરમાં 1.5 લાખના ડાયમંડ સેટની હા પાડી દીધી. તે ઓલા ભાઈએ ફોન કટ કરીને હળવેક દિન પૂછ્યું બધાને, આ ફોન કોનો છે ભાઈ? જેનો હતો ને એને કોગળો થઈ ગયો ચાનો. કે તે કે યાર આવું કામ પડી દીધી. તો ઓલો કે ભાભી માં સમાન હોતી, એટલે ભાભીને હવારના પોરમાં ના થોડી પડાય. ઓલાએ તરત જ પોતાની ઘરવાળીને ફોન લગાડ્યો તો ઘરવાળી આઉટ ઓફ કવરેજ. 1.5 લાખની હા પડે પછી ઘરવાળી કવરેજમાં રહીએ. એટલે બધા જ પતિદેવોને રેડિયો સિટી સાંભળતા સર્વે પતિદેવોને નમ્ર પ્રાર્થના છે કે ફોન રેઢા ન મૂકતા, નકર 1.5 લાખમાં પડશે. હજી ઘણી વાતો બાકી છે બાપુલિયા. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. ગુજરાતીઓનું અંગ્રેજી બહુ જોરદાર છે. વર્લ્ડના કોઈ પણ શહેરમાં મને ગુજરાતી ભેગો થાય ને અને ઇંગ્લિશ બોલે ને એટલે હું પકડી પાડું કે આ આપણો ગુજરાતી છે, આ આપણો દેશી છે. કારણ કે ગુજરાતીઓ ટિપિકલ અમુક વર્ડ્સનો ઉપયોગ કરે છે. કોઈ પણ ગુજરાતી વર્લ્ડમાં ક્યારેય થેન્ક યુ બોલશે ને એટલે હો કહેશે. તમે જોઈજો, સોરી હો, થેન્ક યુ હો. એ હો એવું ફેણ ચડાવીને આવે કે ગમે એટલું ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતો હોય પણ વાહે હો તો આવે. થેન્ક યુ હો, સોરી હો. અમદાવાદમાં તો એક જણાને મેં સવાલ પૂછેલો, મેં એડ્રેસ પૂછેલું એક જગ્યાએ. મેં ભાઈ આ જરાક એડ્રેસ બતાવશો? તો ઓલા મને ગુજલીશમાં જવાબ આપ્યો મને કે અહીંથી સ્ટ્રેટ સીધા જાઓ. સાંભળજો, અહીંથી સ્ટ્રેટ સીધા જાઓ, ત્યાંથી આગળ ડાબી બાજુ લેફ્ટ વળી જાજો. સ્ટ્રેટ સીધા જાઓ, ત્યાંથી આગળ ડાબી બાજુ લેફ્ટ વળી જાજો અને ત્યાંથી આગળ એક ગોળ સર્કલ આવશે. સાંભળજો, ગોળ સર્કલ આવશે, ત્યાં ફ્રન્ટમાં જ સામે ગ્રીન લીલી શોપ છે. મેં કીધું ભઈલા કાં ગુજરાતી બોલ અને કાં અંગ્રેજી બોલ, આ બાવાના બેય બગડે છે. પણ અમારો એક ભાઈબંધ છે, હું એને ઓલ વેલ કહું તો એ મને હામો ડીપ વેલ જવાબ આપે. હું એમ કહું ઓલ વેલ, મને કે ઓ ડીપ વેલ. હજી ઘણી વાતો બાકી છે બાપુલિયા. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. 16 વર્ષ સુધી મેં ગોંડલની એક પ્રાઇમરી સ્કૂલમાં જોબ કરી અને હવે રાજકોટમાં મેં મારી સ્કૂલ કરી. સવારે ઇંગ્લિશ મીડિયમ છે, બપોરે ગુજરાતી મીડિયમ છે. મેં મારા ટીચર્સને કીધું કે ઇંગ્લિશ મીડિયમ વાળાએ બધો જ વાર્તાલાપ અને બધું જ કન્વર્ઝેશન ઇંગ્લિશમાં જ કરવું. તે એક જણાએ રજા રિપોર્ટ લખ્યો. ફીણ આવી જાય ને એવો રજા રિપોર્ટ, 2 લીટીનો રજા રિપોર્ટ હતો કે ડિયર સર, ટુડે આઈ એમ નોટ કમિંગ બીકોઝ ઓફ હની પ્રોબ્લેમ. એટલે સાલું મને ટેન્શન થયું કે માણસને મની પ્રોબ્લેમ હોય પણ આ હની પ્રોબ્લેમ એટલે શું? એટલે મેં તરત જ સાહેબને ફોન કર્યો, સર વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? એટલે મને કે સર હની પ્રોબ્લેમ. પણ મેં કીધું હની પ્રોબ્લેમ એટલે ઘરવાળાનો પ્રોબ્લેમ? મારે કે એવું નહીં, સ્કૂલે આવતો તો અને મધમાખી કઈડી, પછી મધમાખીનું અંગ્રેજી નથી આવડતું એટલે હની પ્રોબ્લેમ લખ્યું છે. બોલો, બીજે દિવસે એક સાહેબે લેટર લખ્યો, રજા રિપોર્ટ લખ્યો કે ડિયર સર, ટુડે આઈ એમ નોટ કમિંગ બીકોઝ માય આઈ ઇઝ કમિંગ. સાંભળજો, અંગ્રેજી ધનુર ઉપડી જાય આવું અંગ્રેજી આખા વર્લ્ડમાં તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય. ડિયર સર, ટુડે આઈ એમ નોટ કમિંગ બીકોઝ માય આઈ ઇઝ કમિંગ એન્ડ ઇફ આઈ એમ કમિંગ ધેન યોર આઈઝ વિલ બી કમિંગ એન્ડ ઇફ યોર આઈઝ વિલ બી કમિંગ ધેન ઓલ સ્ટાફ્સ આઈઝ વિલ બી કમિંગ. સો આઈ વિલ વેન કમ વેન માય ઓરિજિનલ આઈ ઇઝ કમિંગ એન્ડ ધીસ આઈ ઇઝ ગોઈંગ. મેં કીધું તું નીકળ ભઈલા, સંસ્થાને તારી કોઈ જરૂરિયાત નથી. હજી ઘણી વાતો બાકી છે બાપુલિયા. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ.
અંગ્રેજી બહુ સરસ મજાની ભાષા છે, પરંતુ ગાંધીજીના શબ્દો છે કે અંગ્રેજી છે ને એ બિઝનેસની લેંગ્વેજ છે, જ્યારે ગુજરાતી છે ને એ શયનખંડની ભાષા છે સાહેબ. સ્કર્ટ મીડી પહેરેલી અંગ્રેજી માસી માટે હાડી પહેરેલી મારી ગુજરાતી માને પાટું ન ભરાય. જૈન મુનિ રત્નસ્વર મહારાજ સાહેબ મને બહુ સરસ વાત કીધેલી. મને કે સાંઈરામ, એ 1 કરોડ રૂપિયાનો અંગ્રેજીમાં ચેક લખો ને તો એમ લખવું પડે 1 કરોડ ઓનલી. 1 કરોડ રૂપિયાનો કે 5 કરોડનો ચેક પાછળ ઓનલી જ આવે, માત્ર જ આવે. જ્યારે ગુજરાતીમાં 1000 રૂપિયાનો ચેક લખવાનો હોય ને તો એમાં લખવું પડે કે અંકે રૂપિયા 1000 પૂરા. તો આ સંતોષની ભાષાના આપણે વારસદારો છીએ, એનું કાયમ દરેક ગુજરાતીએ ગૌરવ રાખવું જોઈએ. પણ મારો એક ભાઈબંધ, મારી સાથે કલાકાર મિત્ર અતુલ પંડ્યા અમેરિકા આવતો હતો ને, ત્યારે મેં એને કીધું કે તું ઘરે અંગ્રેજી બોલવાનું રાખ, તું નોકરી કરતો તો મેં કીધું તું સારા બોસને અંગ્રેજીમાં લેટર લખ, રજા રિપોર્ટ ઇંગ્લિશમાં લખ. અને અતુલે ધનુર ઉપડી જાય એવો રજા રિપોર્ટ લખ્યો કે ડિયર સર, માય વાઇફ ઇઝ ઇલ. સાંભળજો ધ્યાનથી. ડિયર સર, માય વાઇફ ઇઝ ઇલ એન્ડ ધેર ઇઝ નો અધર હસબન્ડ ટુ ટેક કેર ઓફ હિમ. There is no other husband to take care of him at my home, so please kindly declare holiday. હજી ઘણી વાતો બાકી છે બાપુલિયા. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Only on Radio City Joke Studio. એ બાપુલિયા, સાંઈરામના હસ્તારામ. રેડિયો સિટી સાંભળતા જેટલા જુવાનીઓની સગાઈ બાકી છે એ બધાને મારે એટલું કહેવું છે કે તમે તમારી લાઈફમાં જ્યારે પણ કન્યા ગોતવા જાઓ ને ત્યારે 2-4 વર્ષ ઉંમરમાં મોટી હોય ને એવી કન્યા ગોતજો તો અમને ફાયદો થશે. ફાયદામાં એટલું છે કે થોડીક ઉંમરમાં મોટી હશે ને તો એ વડીલ જેવી લાગશે અને તમને ખીજાય ને તો આપણને વડીલ જેવું ફીલ આવે. દોસ્તો, એક મારા ભાઈબંધે તો સગાઈ તોડી નાખી. બોલો લ્યો, બહુ સરસ મજાની કન્યા, આખા કુટુંબને કન્યા પસંદ હતી. અને મેં મારા ભાઈબંધને પૂછ્યું, મેં કીધું પેલા તે કેમ ના પાડી દીધી? મને કે લોચો છે. મેં શું પણ લોચો છે? છોકરીને ક્યાંય બીજે કાંઈ નથી. મેં તો મને કે મેં ઇન્ટરવ્યુમાં છોકરીને પૂછ્યું કે 24 વર્ષમાં તે કોઈને પ્રેમ કર્યો હોય? તો છોકરીએ ના પાડી. તો મેં કીધું ગંડાઈ તો હારી વાત કહેવાય ને યાર. અરે મને કે હું હારી વાત, 24 વર્ષમાં જે કોઈની ન થઈ આપણી હું થવાની? બોલો લ્યો. અમારો ભરત કરીને એક ભાઈબંધ છે, એના માટે અમે કન્યા જોવા ગયા હતા. તો એ મૂર્તિયા અને હામો બેહાડ્યો ને મને કે ભરતભાઈ, મને કે તમે પૂછજો. એટલે મેં સામેવાળા બેનને પૂછ્યું, મેં બેન તમને કાંઈ ભરત ગૂંથણ ફાવે છે? મને કે ગૂંથણ નથી આવડતું, ભરત તો તમારી બાજુમાં જ બેઠા છે. મેં કીધું બેન તમને રાંધતા ચિંતા કાંઈ આવડે? મને કે રાંધતા નથી આવડતું, ચિંતા આવડે છે. મેં કીધું બેન રામાયણ કે મહાભારતની કાંઈ ખબર? મને કે રામાયણની 2 ચોપાઈ આવડે છે. એમ કરીને 2 ચોપાઈ રામાયણની ગાય. હું તો ખુશાલ થઈ ગયો. તે ભરતથી રહેવાણની. ભરત કે મહાભારત? તો ઓલી કન્યા કે તમારી ઘરે આવીને. હજી ઘણી વાતો બાકી છે બાપુલિયા. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. only on Radio City Joke Studio. એ બાપુલિયા, સાંઈરામના હસ્તારામ. એક જણો મારી વાહે પડી ગયો. ચાહક છે ને એનો ચા ઉપર હક હોય અને એ અમારી પાસે બંદૂક લઈને આવે. કેવી બંદૂક? તો કે સંવેદનાની, વિનંતીની. મને કે સાહેબ તમે ભજીયાનો શ્લોક સંભળાવો તો કલાકાર હાચા. મેં એને રાજકોટમાં ભજીયાનો શ્લોક સંભળાવ્યો કે લોટ ચણાનો પાણીમાં પલાળો, લોટ ચણાનો પાણીમાં પલાળો, તાવડો મૂકો તેલ ઉકાળો, લોટ ચણાનો પાણીમાં પલાળો, તાવડો મૂકો તેલ ઉકાળો, ડુંગળીને મેથી બટેટાને મરચા, ડુંગળીને મેથી બટેટાને મરચા, રાતે તો સારા હવારે દેકારો. આખા મરચાના ભજીયા જેને ખાધા હોય, પિતરના ઊંડાણની કોઈ ભેદું ને કહેવાય. આ ચોરે નો ચિતરાય, ચિતની વાતું શંકરા. એને જ આ વાતની ખબર હોય. તો મને કે સાહેબ ભજીયાનો શ્લોક સંભળાવ્યો તો હવે ચટણી હું બાકી રાખી. મેં એને રાજકોટની બજારમાં ચટણીનો શ્લોક સંભળાવ્યો કે આદુસ્ય મરચા, લસણસ્ય લીંબુ, ધાણાસ જીરું, મીઠું નાખી દેવું, પછી પહાટલા પર લસોટમ લસોટમ, એવમ પ્રકારે ચટણી ભવંતો. રેડિયો સિટીમાં 90.1 માં તમે સાંભળો છો હવે જોક સ્ટુડિયો. હજી ઘણી વાતો બાકી છે બાપુલિયા. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. only on Radio City
એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. મારું નામ સાંઈરામ દવે. મારો જન્મ ખૂબ નાનપણમાં થયેલો અને મારા પણ એકવાર લગ્ન થયેલા. મારી ધર્મપત્ની બહુ સરસ મજાનું ઇંગ્લિશ બોલે. એમાં હવારના પોરમાં એ રસોડામાં સરસ મજાના પરોઠા બનાવતી હતી અને સામેવાળા એક બેને કીધું કે ચાલો ને બેન આપણે છે ને અક્ષર મંદિરે દર્શન કરતા આવી. તે મારા મિસિસે પોકેટિવ ઇંગ્લિશમાં જવાબ આપ્યો કે બેન અત્યારે હું બહુ બિઝી છું. તે સામેવાળા બેન હાવ પણ એને તરત જ જવાબ આપ્યો એમાં શું થઈ ગયું, હું તો તમારી ભાઈ ત્રીજી છું. તો એ મંદિરે જવાની કાંઈ ના ન પાડે. હું બહાર નીકળ્યો, મેં કીધું, બેન મારે પહેલી અને છેલ્લી છે, તમે નીકળો. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. વોટ્સઅપ જનરેશનમાં બાળકોને ઉછેરવા એ એક ચેલેન્જ છે બાપુ. આજકાલના છોકરાઓ ભૂકા કાઢી નાખે એવી જનરેશન છે. અને એમાં મારા દીકરાની વાત કરું, 8મા ધોરણમાં મારો દીકરો ભણે છે. હમણાં સવારના પોરમાં બાળ ઉછેર નામનું પુસ્તક વાંચતો હતો. ચાલો મને હબકો નીકળી ગયો. મેં કીધું તું બાળ ઉછેરનું પુસ્તક શું કામ વાંચસ? છોકરો મને કહે પપ્પા મારે જાણવું તો જોઈએ ને તમે મારો ઉછેર બરાબર કરો છો કે નહીં. આ જનરેશન સાહેબ. મારી સ્કૂલમાં મેં એક છોકરાને કીધેલું કે વસંતે મને ધુંબો માર્યો. આ વાક્યનું અંગ્રેજી કરો, વસંતે મને ધુંબો માર્યો. એક નંગ વાયાથી બોલ્યો કે વસંત પંચમી. એક છોકરાને મેં કીધું હાઈલી ઇન્ફ્લેમેબલ. આ શબ્દનું ગુજરાતી કરો, હાઈલી ઇન્ફ્લેમેબલ. એક નંગ વાયાથી બોલ્યો કે મહાબળેશ્વર. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Joke Studio, Joke Studio, Joke Studio. Only on